તાલુકાના ચાંપથડ ગામે શેત્રુંજી નદીમાંથી થઈ રહેલી બેફામ ગેરકાયદેસર રેતી ચોરીના પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી ન થતા રોષે ભરાયેલા મહિલા અને પુરુષો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને ખાણ ખનીજ કચેરીએ પણ પહોંચ્યા। રામધૂન પણ બોલાવી, આવેદનપત્ર પણ આપ્યું। ગ્રામજનોનો આરોપ છે કે શેત્રુંજી નદીમાંથી રાત દિવસ થતી ખનીજ ચોરીના કારણે ગામને મોટું નુકસાન થઈ રહ્યું છે। જો આવી જ સ્થિતિ રહી તો ગામને હિજરત કરવાનો વારો આવશે। રેતી ભરેલા ભારે વાહનોથી રસ્તાઓ બિસ્માર છે, અકસ્માતનો ભય રહેશે। જો આગામી 7 દિવસમાં રેતી ચોરી અટકાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે। જે અમે માનીએ છીએ ત્યાં સુધી અમારા જાણ ખાતર છે ત્યાં સુધી કોઈ પણ આ ખનીજ ખાતું અથવા કોઈ કલેક્ટર કે પોલીસ સ્ટેશન કોઈ પણની આમાં મિલીભગત હોવી જોઈએ। થોડે દિવસે ખુલ્લેઆમ રેતીના ડમ્પરો ચલાવતા હોય અને અમે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। પણ કોઈ લોકો ધ્યાન આપતું નથી, કોઈ પગલા ભરતું નથી, કોઈ આવતું નથી। અમારું ખેતર રોજે રોજ કપાતું જાય છે, તો અમારું ખેતર હાવ કપાઈ જાય પછી વયું જાય પછી અમારે શું કરવું? અમને કોણ ખેતર આપશે?